સુરત ગેમ ઝોન દુર્ઘટના બાદ હવે સુરત તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે અને કલેક્ટર કચેરી ખાતે બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। સુરત તંત્ર એલર્ટ છે। કલેક્ટર કચેરી ખાતે તાકીદે બેઠક બોલાવીને ચર્ચા કરાઈ। મનપા અને પોલીસ કમિશનર મામલતદાર આ બેઠકમાં હાજર રહ્યા। આરોગ્ય અધિકારી, ફાયર અને ડીજીવીસીએલ અધિકારી હાજર રહ્યા। લોકોની સેફટી માટેની સુવિધાઓ અંગે ચર્ચા કરાઈ। કલેક્ટરે માહિતી મંગાવી, બેદરકારી અંગે કાર્યવાહીની સૂચના આપી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે નિવેદન પણ આપ્યું। તેમણે કહ્યું કે તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે। પબ્લિક ગેધરિંગ વાળી જગ્યાએ સેફટી અંગે તપાસ કરાશે। માર્કેટ, પાર્ક, હોસ્પિટલ, ગેમ ઝોન સ્થળે તપાસ કરાશે। આગામી દિવસોમાં કડકાઈથી કાર્યવાહી કરાશે। ડીજીવીસીએલ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે। કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે। એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જો કે હોસ્પિટલ્સ થઈ ગયા જો આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જો અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે। ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જો કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે। જો